છોકરું કદાચ હાલ્યું જતું હોય ને પડી જાહે, પડી ગયું તો સૌ પ્રથમ તો પેલા એના જીભે એવો તો મમ્મી એટલી તો હૈયા દુબળી ને, અરે એ ચીંટુ, અરે માર ચીંટુ, અરે એને ઘડીક આમ ઊભો રાખે, પછી આમ કપડા ખખેરે. ક્યાં ગયો તો? એવું ન દોડાય બેટા ચીંટુ, એટલું બધું દોડાય બેટા, વાગી જાય, નહીં દોડવાનું એટલું બધું. કોને બાપને સમજી દેતા આવું કે પાછું. એટલે આમાં અરે માર ચીંટુ, અને કદાચ માની લ્યો ચીંટુ મમ્મી પાસે સાનો ન રહ્યો, તેને પપ્પાને ઘગલા, આ કંઈક સાનો રાખો ને મોબાઈલનું ડબલું જાઓ ઘડીક લઈ જાઓ કામમાં. આમ તો એ વળી આમ ગલે લઈ જાય, ગાડી ઉપર બેહારે ને આમ શક્કર મરવે. એક તો ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ઘેરે આવ્યો, થાકી જાય થોડો, ઘરનું કરું બહારનું કરું, આમાં કેટલો નો ગા લાગે ભાઈ આ બધું. ગલે જાય તો ગલાને કે પછી ઓલું તારે મીઠો માવો ખાવો છે એને પાછું પૂછે. એ વળી સાનું રે નો રે, એ પછી ઘેરે જમવા બે. આ મતલબમાં આવો એક ઓપ્શન હતા કે પડી જાય તે તમારે આખું ઘર એ છોકરાને, અત્યારના છોકરાને સાના રાખે. અમે પડ્યા, અમે જે પડ્યા છે કૂતરા હોતા હોય તો ઊભા થઈ જતા. તમારી તો તમે આ અત્યારનું પડે તો ખાલી આમ ટપ એટલું થાય. કેવું થાય? ટપ. અમે પડતો ભબ. આ તફાવત એટલા માટે કાઢીને આપું છું કે અત્યારે તમે જે 500 રૂપિયાના ફિલ્મ જોઈને તમે જાઓ છો અને ઘેરે આવો છો ને ટૂંકા કપડાની વ્યવસ્થા ઊભી કરો છો, તો અમારા વખતમાં અહીં હતું જ નહીં. અમે કદાચ પડી જતા તો અમે કોઈ દી આમ હે બા એવું નથી બોલ્યા. અમે તો પેલા ખાલી આમ જ ભફનારાના પડી બકા અને આમ જોઈ. આમ કરીને હાલતું થઈ જવાનું. શું કામ? જો કપડા ખરાબ ભાડ્યા તો એનું ઇનામ ઘેરે બાપુજી આપતા. મોટા સીટા રાખીને હાલતા, ઢોળાઓ નાકની દાંડીઓની જેમ